ખેડૂતો તેમના ખેતરમાં વીજ થાંભલા નાખવાની બબાલને લઈને અત્યારે સરકાર છે તેના સામે આક્રોશિત છે। પોલીસ પણ દંડાવારી કરે છે અને સુરેન્દ્રનગરના કોટ ગામના ખેડૂતો પહોંચે છે ગાંધીનગર અને તેમની મુલાકાત કૃષિ મંત્રી સાથે પણ થાય છે અને ઉર્જા મંત્રી સાથે પણ થાય છે અને જે પ્રકારે તેમની માંગ છે તે મામલે જ વાત કરવી છે। नमस्कार, आप જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ખેડૂતોના ખેતરમાં જે પ્રકારે અત્યારે વીજ થાંભલા નાખવાનો મામલો સામે આવી રહ્યો છે અને સુરેન્દ્રનગરના કોટ ગામના આ ખેડૂતો છે, આ ખેડૂતો અત્યારે કોઈ પણ મુદ્દે લડી લેવાના મૂડમાં છે। મોરબીના જેતપરના ખેડૂતો પણ તેમની માંગને લઈને ઉપવાસ પર ઉતર્યા છે અને આજે આ સુરેન્દ્રનગરના ખેડૂતો પહોંચ્યા હતા ગાંધીનગર, કેમ કે તેમને મળવાનું હતું કૃષિ મંત્રીને અને ત્યાર પછી ઉર્જા મંત્રીના સાથે પણ તેમની બેઠક થાય છે। મુખ્યમંત્રી સાથે તેમની મુલાકાત શક્ય નથી બની, પરંતુ આ મંત્રીના નિવાસે આ બંને મંત્રીઓની હાજરીમાં 1 કલાક બેઠક ચાલે છે, જેમાં આ ખેડૂતો તેમના જે મુદ્દા હતા, તેમની વાત હતી તે રજૂ કરે છે। જેમાં મુખ્ય વાત છે કે તેમને જે વળતર મળવું જોઈએ તે 4 ગણું મળવું જોઈએ, ક્યાં પછી તેમને આ વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે, હાઈ ટેન્શન વાયરો ઊભા કરવામાં આવી રહ્યા છે, તેનું ભાડું ચોક્કસપણે તેમને મળવું જ જોઈએ અને આ મામલે તેમને બેઠક થાય છે અને ગાંધીનગર આવ્યા છે તે મામલે તેમણે પ્રતિક્રિયા પણ આપી છે। આજે અમે ગાંધીનગર છેલ્લા કોંઢ ગામ છેલ્લા 32 દિવસથી હાઈ ટેન્શન લાઇન બાબતે લડી રહ્યા છે। એ બાબતે આજે અમે અમારા ધારાસભ્ય પ્રકાશભાઈની આગેવાનીની અંદર કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને આજે અમને આમંત્રણ મળેલું છે કે કોંઢ ગામે કાલે અમારા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા આવ્યા હતા અને એમ કીધું હતું કે આપણે આ બાબતે હાઈ ટેન્શન લાઇન બાબતે અમને યોગ્ય વળતર નથી મળતું, એ બાબતે તમે આજે મુખ્યમંત્રી અને સાથે ચર્ચા કરવા આવો। એટલે આજે અમે પ્રકાશભાઈ વરમોરાને મધ્યસ્થીથી સરકાર સાથે ચર્ચા કરવા માટે અમે આવ્યા છીએ। અમારી માંગણી એ છે કે જે અમને જંત્રી પ્રમાણે વળતર ચૂકવવામાં આવે છે, આ જંત્રી પ્રમાણે ખેડૂતોને આમાં કંઈ મળતું નથી। અમને જંત્રી પ્રમાણે વળતર નહીં પણ અમને જે માર્કેટના 4 ગણા પ્રમાણે વળતર ચૂકવવામાં આવે। એક ગુજરાત સરકારના SOP જાહેર કરે, એ ગુજરાત સરકારને મંજૂર ન હોય તો અમને જે 2003ના ઇલેક્ટ્રિસિટી કાયદા પ્રમાણે તમે જોઈ શકો છો, મોબાઈલ ટાવર ઊભો કરે છે એને માસિક ભાડું ચૂકવવામાં આવે છે, તો અમને પણ માસિક ભાડું ચૂકવવામાં આવે ખેડૂતોને। અને ખેડૂતોની બીજી વાત કરીએ કે એને વીજ કનેક્શન લે છે, વીજ કનેક્શન લે છે ને પાવર માટે, તો એનું મીટર જોડવામાં આવે છે, મીટર જોડવામાં આવે છે, મીટરનું પણ ખેડૂતો પાસેથી ભાડું લેવામાં આવે છે। તો અમારા છાતી ઉપર થાંભલો નાખે છે, એની માર્કેટ કિંમત પણ બજાર કિંમત પણ એ ઘટી જાય છે, તો અમને કેમ માસિક ભાડું ચૂકવવામાં ન આવે તેવી અમારી માંગણી છે। તો આ એક CM સાથે બેઠક નહોતી, આની પહેલા અમારી 1 મહિના પહેલા મુખ્યમંત્રી સાથે અમારી બેઠક થઈ હતી, પણ એ બેઠકની અંદર પણ કોઈ નિકાલ ન આવવાથી અમે ગાંધી ચિંધ્યા માર્ગે અત્યાર સુધી આંદોલન કરેલું છે। અને આજે બેઠક પૂર્ણ થયા પછી જ અમને ખ્યાલ આવે કે અમારે હવે કઈ દિશાની અંદર આગળનું આયોજન કરવું અને આગળનું આંદોલન કઈ દિશામાં કરવું, એ અમે આવનારા સમયની અંદર ટૂંક જ સમયમાં અમારી બેઠક પૂર્ણ થશે પછી તમને જાહેર કરશે। ધારાસભ્ય એમ કે છે કે મુખ્યમંત્રી આ બાબતે પોઝિટિવ છે, તો અમે એમ કીધું મુખ્યમંત્રી પોઝિટિવ છે તો અમને વહેલામાં વહેલી તકે જ્યાં સુધી આ વળતરનો મુદ્દો સોલ્વ ન થાય ત્યાં સુધી જે હાઈ ટેન્શન લાઇન બાબતે પાવરગ્રીડ કંપની કામ કરે છે તો તાત્કાલિક ધોરણે કામ બંધ કરવામાં આવે। એટલે અમારી મુખ્ય માંગ તો એ જ હશે મુખ્યમંત્રી પાસે, જ્યાં સુધી આ પ્રશ્નનો નિકાલ ન આવે અત્યારે કામ ચાલુ છે, પોલીસની બળજબરીથી પૂર્વક કામ ચાલુ કરવામાં આવે છે, ખેડૂતોને ડિટેન કરવામાં આવે છે, મહિલાને ડિટેન કરવામાં આવે છે અને પોલીસની બળજબરીપૂર્વક કામ કરવામાં આવે છે, તો પહેલાં તો એ જ કામ બંધ કરો। અને બીજી અમારી માંગ છે કે કોંઢ ગામે તમે બધાએ દ્રશ્ય જોયા છે કે પોલીસે ખેડૂતોના ખેતરના તાળા તોડવામાં આવે છે, જે અધિકારીએ તાળું તોડ્યું છે એ અધિકારી ઉપર તાત્કાલિક એક્શન લેવામાં આવે। હવે વીજ લાઈન નીકળવાના હિસાબે જમીનના ભાવો વધ્યા છે, તો જે જૂની જંત્રી હોય એ બીજ ગણિત કરતા વળતરો ઓછા ઓલા થતા હોય, તો વળતરના પ્રશ્ન બાબતોએ ખેડૂતો રહ્યા એ મને મધ્યસ્થી કરવાનું કીધું, તો મધ્યસ્થી કરી અને જ્યાં ગેપ હોય એ પૂરો કરવાનો પ્રયત્ન કરવાનો હોય। એટલે બીજો કોઈ આમાં કંઈ વિષય નથી, જ્યાં જે ગેપ છે એ સોલ્વ કરવાનો અને સમાધાન થાય। અને વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે। આટલું મોટું ગુજરાતનો જે વિકાસ થઈ રહ્યો છે
તો વિકાસ માટે સતત કામ ચાલતી હોય, જ્યાં ગેપ હોય એ મિસમેચિંગ હોય એ જોડવાનું કામ હોય. એટલે એ જનપ્રતિનિધિનું, પત્રકાર મિત્રોનું, આપણા બધાનું દાયિત્વ છે. ગુજરાત એ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આપણે બધા સાથે મળી ગુજરાતની ઉન્નતિ કરવાની છે અને એ દિશામાં આપણે બધાએ સાથે મળી કામ કરવાનું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, હમણાં ટ્રમ્પે પણ કીધું કે મોદી સાહેબનું નેતૃત્વ વિશ્વને દિશા આપે એવું છે. તો આ આપણે દરેક બાબતોને વિષય બનાવવા કરતાં કે આમાં શું સમાધાન થાય અને જે ગેપ હોય એ પૂરો કરવાનો પ્રયત્ન કરીએ. એટલે કામ કરવા પાછળ હું ગઈકાલે પણ ત્યાં ગયો હતો, બરાબર, સંવાદ હતો, અને ક્યાંય કોઈ પણ જગ્યાએ કોઈ બે બાબત વિષય બોલે, વિષયને સોલ્યુશન ક્યાં થાય એ દિશામાં. આજે માનો કે ખેડૂતની પીડા હોય તો એ પીડા ઉપર આપણે મલમ શું કરી શકીએ. બીજું કંપનીનો વિકાસની બાબત હોય, એ ઝડપ કરવા માંગતી હોય, તો આ બે વચ્ચેનો ગેપ આપણે પૂરો કરવાનો પ્રયત્ન કરવાનો હું મારી સમજણ મુજબ, મારી શક્તિ મુજબ વિનમ્ર પ્રયત્ન કરી રહ્યો હોય છું. ખેડૂતોની માંગણી રહી છે કે એક ચોક્કસ નીતિ આખા રાજ્યની અંદર હોવી જોઈએ, કારણ કે અત્યારે જે સરકારની નીતિ છે દરેક જિલ્લાની અલગ અલગ નીતિ છે. તો શું માનો છો આ સંદર્ભે સરકાર સાથે અથવા કૃષિ મંત્રી સાથે આપ ચર્ચા કરશો, કારણ કે આપ પણ સરકારના સભ્ય છો? કોઈ પણ જગ્યાએ રજૂઆત હોય તો એ સતત ચાલતી પ્રક્રિયા છે અને ગુજરાત એ પોલિસી ડ્રીવન સ્ટેટ રહ્યું છે. એટલે આપણે કોઈ પણ હોય, હમણાં નવી ઔદ્યોગિક નીતિ આપી તો સતત વિકાસ ચાલતા હોય, એટલે પોલિસીઓ રહી એ નિર્માણો થતા જતા હોય, તો એ પ્રમાણેનું જે કરવું પડે એ કરશું અને એ રજૂઆત કરશું. અને મને વિશ્વાસ છે કે સરકાર એ દરેક બાબતોમાં સારું કામ કરી રહી છે. પ્રકાશભાઈ, આ ધાંગધ્રાથી લઈ અને ભટામણ સુધીનો પ્રશ્ન છે. ખાલી આ ધાંગધ્રાના ખેડૂતોનો જ પ્રશ્ન સોલ્યુશન થશે કે અહીં જે આવતા રૂટના તમામ ખેડૂતો જે છે એનું સોલ્યુશન કરવામાં આવશે? બધા પ્રશ્નો ગુજરાત સરકાર એ બધાના માટે કામ કરતી સરકાર છે. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની દૂરંદેશી ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલાઓ, આ બધાના જેટલા પણ પ્રશ્નો હોય, વિકાસ થતા જાય એટલે પ્રશ્નો નવા આવે, જેટલા પ્રશ્નો આવે એના પ્રશ્નોનું સોલ્વ કરવાનું. વિકાસ સતત ચાલતી પ્રક્રિયા છે, એટલે બધા પ્રશ્નો સોલ્વ થાય એ પ્રકારની અમારી રજૂઆત હશે. પછી સરકારમાં તજજ્ઞો છે, સરકારમાં અધિકારીઓ છે, સાથે મળી અને પ્રજાના ઉત્થાન માટે સરકાર કામ કરતી આવી છે અને હજી વધુ કરતી રહેશે. અગાઉ પણ મીટિંગ થઈ હતી. એક મિનિટ. ખેડૂતોની પ્રકાશની માંગણી છે કે જે રાજસ્થાનની નીતિ છે, પોલિસી રહી છે કે બજાર ભાવના 4 ગણા જે છે તે આપવામાં આવે, સરકાર પણ એ રીતે આપે એવી એમની માંગણી છે. તમારી સાથે જે ખેડૂતો આવેલા છે, મારું રજૂઆત કરવાની જે પણ પ્રશ્ન હશે હું મારી રીતે રજૂઆત તો કરીશ. અને મારી મીડિયાના મિત્રોને પણ કરબદ્ધ પ્રાર્થના છે, લોકશાહીની ચોથી જાગીર તમે છો. કોઈ પણ બાબત હોય તો એની પાછળનો ઉદ્દેશને આપણે કેટર કરશું ને તો વધુ કામ થશે, બરાબર. એટલે આપણે ઘણા મીડિયા અતિ સારું કામ કરે છે, બરાબર, અને અમુક મીડિયાને ખાલી ટીઆરપીનો પોઈન્ટ જોવે છે, બરાબર. તો આપણે ટીઆરપીને સેન્ટરમાં નહીં રાખતા, સંવેદનાને સેન્ટરમાં રાખી અને સોલ્વ થાય એવી મારી કરબદ્ધ પ્રાર્થના છે. મીડિયા પણ ખેડૂતોને સેન્ટરમાં રાખી છે. ખેડૂતોને સેન્ટર કે રાજસ્થાનની જે 4 ગણી બજાર ભાવની નીતિ છે, રાજ્ય સરકાર એ પ્રમાણે ચૂકવણું કરે અથવા ભાડું આપે, કારણ કે મીટર જે આવે છે એ મીટરનું પણ ભાડું સરકાર વસૂલ કરતી હોય છે. તો ખેડૂતો વીજપોલનું કેમ ભાડું વસૂલ ના કરે? બધાની રજૂઆતો હોય છે, બરાબર. એ બધાનું સરકાર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ. એટલે સરકાર એવી પોલિસી બનાવતી હોય કે જેમાં બધાનું હિત થાય, એટલે એ પ્રકારનું કામ કરે છે. અને ત્યારે જ આ વિકાસ થયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે દરેક વર્ગ માટે કામ કર્યું છે, ઉદ્યોગો માટે પણ કર્યું છે, ખેડૂતો માટે પણ કર્યું છે અને દરેકો માટે કરે છે. અગાઉ સીએમ ને મળ્યા હતા ખેડૂતો, આજે બરોબર છે, અને ફરીવાર આ મળવા જાય છે. આજે મળવાનું તો સતત હોય, આજે મળ્યા એમ નહીં, રજૂઆતો સતત ચાલતી પ્રક્રિયા છે. અને રજૂઆતો દર મંગળવારે મળતા હોય છે, વચ્ચે ઓલું મળતા હોય છે, તો મળવાનું સતત ચાલતું હોય છે. કોઈ આજે મળ્યા એવું નહીં. મુખ્યમંત્રીને દર મંગળવારે મળતા હોય છે, વચ્ચે પણ મળતા હોય છે. એટલે કોઈ આજે પરંતુ નિરાકરણ નથી. નિરાકરણ તો તમારે કોઈ પણ બાબત હોય તો સતત ચાલતી પ્રક્રિયા. નિરાકરણ કે એક દિવસે 1 સેકન્ડમાં બધી પોલિસી કે બધી વસ્તુ નિરાકરણ ન થઈ જાય. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.